પાવાગઢ માચી તરફ જતા મુખ્ય માર્ગ પર મોટું ગાબડું, યાત્રાળુઓની સુરક્ષા સામે ખતરો, એક તરફનો રસ્તો બંધ. પ્રાપ્ત વિગતો મુજબ વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા લાખો શ્રદ્ધાળુઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પાવાગઢથી માચી તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા સેલ્ફી પોઈન્ટ નજીક રસ્તાનું ધોવાણ થતા મોટું ગાબડું સર્જાયું છે. માર્ગનો એક તરફનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થતા તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે તેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે યાત્રાળુઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ત્યારે એક તરફી ટ્રાફિક રોડને નીચે ઉતરવાનો ટ્રેક અત્યંત ખખડધજ અને જોખમી બની જતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. હાલ બંને તરફનો ટ્રાફિક માત્ર એક જ લેન પરથી પસાર થઈ રહ્યો છે, જેને કારણે રસ્તો બંધ હોવાથી હજારો યાત્રાળુઓ, સ્થાનિક પ્રવાસીઓ અને વાહન ચાલકોને ભારે ટ્રાફિક જામ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વીકેન્ડ અને જાહેર રજાના દિવસોમાં અહીં ભારે ભીડ જોવા મળતી હોવાથી કોઈ મોટી હોનારત કે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. શ્રદ્ધાળુઓની આસ્થાના ધામ સમાન પાવાગઢના આ રોડનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો અને યાત્રાળુઓ દ્વારા ઉગ્ર માંગ ઉઠવા પામી છે. હવે જોવાનું એ રહે છે કે સંબંધિત વહીવટી તંત્ર વહેલી તકે જાગીને આ માર્ગનું સમારકામ હાથ ધરે કે પછી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોશે.